જો અમે સવારના વહેલા રેડી થઈ ગયા, અમારે જવાનું છે બહાર, તો અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. તો અમે ગામડે આવી ગયા ને બધી વિધિ ચાલુ છે. જો આવું મસ્ત રેડી કર્યું. બધા મહેમાનોએ જમી લીધું છે. છેલ્લે અમારો વારો આવ્યો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું મારા મસ્ત મજાના નવા બ્લોગમાં. જો અમે સવારના વહેલા રેડી થઈ ગયા, અમારે જવાનું છે બહાર, તો તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. આ બે હાવજુઈ રેડી થઈ ગયા. રેડી? જાવું ને? હા, એકનો તો જે મૂડ નથી. હાલો જાવું ને? તો અમે ફાઇનલી બસમાં બેસી ગયા છીએ. મારી ભાઈએ તો જો મોબાઈલ યુગ, આપણે ક્યાં જઈએ? શું કરવા જઈએ? ખબર નથી શું કરવા જઈએ. પાછા આપણે શું કરવા જઈએ સીલ? એને ખબર નથી. સરપ્રાઈઝ છે. કા સરપ્રાઈઝ છે ને? શું જેની લાવશે? અમે છે ને જઈએ છીએ સીલ, કેમ કે આજે છે ને મારી દેરાણીનું શ્રીમંત છે ને, એટલે જઈએ બહાર. સાંજે ઉઠાઈ ગયા, અત્યારે પહેલા લગભગ 5:45 જેવું ટાઈમ થયું. ચાલો હવે જઈએ. જે અમારી એવું છે ને, ઘરેથી નાસ્તો કરીને જ નીકળો તો એને ભૂખ લાગી ગઈ. ભૂખ લાગી ગઈ અમારે ને છે ને, ઘરની બહાર નીકળીએ ને એટલે તરત જ ભૂખ લાગી જાય. કેમ પાર્થભાઈ તો જો સૂઈ ગયા, એને નીંદર આવે ને તો, કારણ કે 5:30 વાગ્યાના ઉઠ્યા ને એટલે. ને આ ભાઈને ક્યાંય શાંતિ નથી અમારે. અમે ગામડે આવી ગયા ને બધી વિધિ ચાલુ છે ને અહીંયા કાકાઓ રૂમ સરસ ડેકોરેશન કર્યું છે બેબી શોવર માટે. જો આવું મસ્ત રેડી કર્યું. પછી હમણાં તમને બધું બતાવીશ. બધા મહેમાન આવી ગયા, બધા બેઠા છે. આ અમારા ગાંડા તો જો ગામડા કાઢે, કેટલા બધા અંદર છે. અમારી કાકી છે ને અહીંયા બધી તૈયારી કરે, વાસણ ને લૂછે, કેમ કે બધાને જમવા બેહાડવાની. એટલે કાકી મજામાં ને? જો કાકી મજામાં. હું ને કાકી તૈયારી કરીએ ને મહેમાન બધા બેઠા. આ બાજુ છે ને રસોઈનું કામકાજ ચાલુ છે. આ અમારે ભાઈ ડાયટ ચાખે કે હું ચાખી લઉં, પછી મહેમાનને કંઈ વાંધો ન આવે ને, ખારી હોય તો. બરાબર છે? એક નંબર. બરાબર. આ અહીંયા કારીગરો છે. ભજીયાનું ખીરું રેડી થઈ ગયું, હમણાં ભજીયા બનશે હવે. તો છે ને બધી વિધિ પૂરી થઈ ગઈ ને હવે થોડુંક શૂટિંગ ને એવું કરવાનું છે, ફોટા પાડવાના છે. તો આ મમ્મી પપ્પા રેડી થઈ ગયા. હવે જો આવું કેક ને કટિંગ કરવાનું છે ને, થોડા ઘણા ફોટા પાડવાના છે. આ ભાઈ યુટ્યુબર છે, વિડીયો બનાવે. શું છે ભાઈ તમારી ચેનલ નામ? જોવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરી દેજો. હા, ને હવે છે ને અહીંયા ડેકોરેશન થોડું ઘણું કરી લઈએ અને ફોટા પાડી લઈએ ને પછી બધાને બોલાવીએ, કારણ કે પછી કેકની હાલત ખરાબ થઈ જાય ને. જો મસ્ત કેક લઈવા બેબી શોવર માટે. આ મમ્મી પપ્પાએ રેડી છે, એક્સાઇટેડ છે, જલ્દી કેક કાપી લઈએ ને ખાઈ લઈએ. આ અમારે ત્રણેય છે ને, એને બહુ ઉતાવળ છે જલ્દી કેક ખાવાની. યુગ આ છે ને અમારે ત્રણેય કે હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે કરે. હજી વાર છે. હેપી બર્થડે.
મહેમાનોએ જમી લીધું છે ને છેલ્લે અમારો વારો આવ્યો તો અમે પણ થાળી બનાવીને બેસી ગયા જમવા. હાલો બધાય જમવા. લાડવા છે, ભજીયા છે. અમારે ભાઈએ ચાલુ કરી દીધું. ભાઈ મજા આવે? અમારા ભાઈએ રાહ જોતો. હવે છેલ્લા એટલા ઘરના હે જમવામાં. રસોડામાં જ બેસી ગયા જમવા. એક નહીં, ઝાઝા બધી ખાઓ. આલ્યો. હેલો ફ્રેન્ડ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મસ્તીનું મોર્નિંગ થઈ ગયું છે ને આજે બીજો દિવસ થઈ ગયો છે. કાલે સાંજે તો આપણે ઘરે ગયા હતા ને ગામડેથી, ત્યાંથી મોડા આવ્યા હતા ને રાતે તો મોડું થઈ ગયું હતું તો વ્લોગ શૂટ કર્યો જ નહોતો કારણ કે થાકી પણ બહુ ગયા હતા. આખો દિવસ કેટલું બધું કામ હતું ને એટલે તો હવે છે ને આ બેયને રેડી કરી દીધા. ઘરનું બધું કામ ઓલરેડી થઈ ગયું, કપડાં જ બાકી છે ને હવે જો ભાઈ લેસન કરી લઈને બસ આવી જાય ને એટલે બેયને બસમાં મૂકી આવું ને પછી બાકીનું કામ છે ને કરું ને. આજે મશીને પણ બેસવાનું છે કારણ કે કેટલા દિવસથી મેં તમને આગળ વિડીયોમાં બતાવ્યું હતું ને કેટલા દિવસથી કપડાં પડ્યા ને સિલાઈના તો બધા કપડાં બાકી છે ને તો એ કપડાં આજે મારે સિલાઈ કરવાના છે ને તો જો લગભગ બસ પણ આવી તો બે ભાઈઓને સ્કૂલે જવા રેડી કરી દીધા છે ને આ ભાઈ રેડી થઈ ગયા ને અહીંયા આજે લેસન અધૂરું છે ને તે તૈયાર થઈ ગયું ને તે લેસન થાય. તમે રેડી થઈ ગયા? હવે બસ આવે ને એટલે લઈ જાઉં. બેગ પણ રેડી કરી દીધા, લંચ બોક્સ રેડી કરી દીધા. હા હિંચકા ખાવા જાવું હતી અત્યારે હજી આને લેસન અધૂરું છે, લેસન થઈ જાય ને પછી જવાનું છે. જો બસ પણ આવી ગઈ પણ હજી છે ને 10 મિનિટની વાર છે. 12:10 બસ ઉપડે. આ ભાઈ છે ને અમારો ઉતાવળો થઈ ગયો કેમ કે એને નીચે ઝૂલા ખાવા હોય ને એટલે પણ જવાનું થતું નથી. અને હજી લેસન બાકી છે ને તો કરી લે. એમાં 12 જ વાગ્યા, 12:10 છેક બસ ઉપડશે ત્યાં સુધીમાં જી થોડુંક લેસન થઈ જાય. ટાટા બાય બાય, જય સોમનાથ, જય શ્રી કૃષ્ણ. કપડાં નાખી દીધા છે મશીનમાં તો છે ને મશીન એનું કામ કરશે કારણ કે છે ને નળ મોડા આવ્યા, પાણી મોડું આવ્યું ને એટલે કપડાં ધોવાનું મોડું થઈ ગયું. બાકી તો ત્યારે સુકાઈ પણ ગયા હોય પણ વાદળા જેવું છે ને તે અગાસીમાં નાખવા નથી જતા. હમણાં અહીંયા રૂમમાં દોરી બાંધીને ત્યાં નાખી દે કેમ કે ઘડીએ અગાસીમાં લેવાનું મૂકવા કોણ જાય, ચડવું ને ઉતરવું ઘડીએ વાદળા જ છે એટલે જે ઘડીએ છાંટા આવી જાય. એ ભાઈઓ જતા રહ્યા સ્કૂલે ને હવે આપણે આપણું કામ અધૂરું છે ને કરવાનું છે. મશીનમાં કપડાં ધોવાઈ ગયા ને તો હવે તેને સૂકવી દીધા છે. હાલો હું તમને બતાવું, બે ઘરમાં દોરીઓ બાંધી દીધી. સાહેબ આવીને હમણાં રેડું જ નાખશે કે બધાય ઘરમાં દોરીઓ બાંધેલી છે. એને છે ને કપડાં આડા આવે ને એટલે મજા ન આવે. અડધા આ રૂમમાં સૂકવા, આ રૂમમાં એક દોરી બાંધી, 3 દોરી બાંધેલી છે આ રૂમમાં. હવે શું કરવું, કપડાં નાખવા તો ગમે ત્યાં પડે ને. હવે છે ને મારે જવાનું છે દેણું દળાવવા કેમ કે બાજરાનો તો લોટ ખાલી થઈ ગયો ને ઘઉંનો આખો ડબ્બો કર્યો તો હું ઘંટી ચાલુ નથી કરવી ને બાજરાનું દેણું છે ને ઘંટીએ મૂકી આવું કારણ કે બાજરો ઘરમાં હું એકલી જ ખાઉં, બીજું કોઈ નથી ખાતું. મને રોટલા વગર હાલે નહીં એટલે આપણે આપણા માટે હે ને બાજરાનું દેણે ઘંટીએ મૂકી આવે. ચાલો ફટાફટ દેણું કરી નાખું, ફટાફટ દેણું કરી લઉં કારણ કે મારે એકલી પૂરતું જ દળાવવાનું ને એટલે 2 પાયલી જ દેણું કરું. ફટાફટ દેણું કરીને ડબ્બામાં ભરી લઉં ને મૂકી આવું. તો દેણું ચાળી લીધું છે ને હવે છે ને હું એટલું દેણું ઘંટી મૂકી આવું. ઘરે છે ને દેણું દળી લઈએ પણ ખાલી 2 પાયલી થઈને મને ઘંટી ચાલુ કરતા આડો થાય ને. ચાલુ તો કરી લઈએ, દેણું દળે જાય પણ પછી સાફ કરવામાં એટલી માથાકૂટ થાય ને એનાથી તો 2 પાયલી ઘંટીએ મૂકી આવું ને તે હમણાં દળાઈ જાય તરત. 1 વાગી ગયો તો મૂકી આવું નહીં તો પાછી ઘંટી બંધ થઈ જાય. તો હું દેણું મૂકીને આવી ગઈ છું ઘરે ને હવે છે ને એકદમ શાંત વાતાવરણ છે. તો સાહેબ જમવા આવીને એ પહેલાં છે ને મારે બેસવાનું છે હવે મશીને. તો હું હવે મશીને જેટલી સિલાઈને કરવાની છે એટલી કરી લઉં. જો કેટલા બધા કપડાં પડ્યા, એટલા બધા કપડામાં સિલાઈ કરવાની છે, આમાં રબર નાખવાનું છે, આમાં ફોલ મૂકવાનો છે ને બધા સિલાઈ કરવાના છે. તો હાલો મશીને બેસી જાઉં, સિલાઈ કરું. તો આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય ને તો લાઈક, કોમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું ફરીથી હવે નવા વ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય સોમનાથ, બાય બાય.